નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં પુસ્તકોની અછત, 15 દિવસથી વિદ્યાર્થીઓ પીડીએફ અને એલઈડી સ્ક્રીનના ભરોસે। જંબુસર તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયા અને 15 દિવસ વીતી ગયા હોવા છતાં અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને હજુ સુધી પાઠ્યપુસ્તકો મળ્યા નથી, જેના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ હાલ ડિજિટલ સ્ક્રીન અને પીડીએફ ફાઇલોના સહારે ચાલી રહ્યું છે। મળતી માહિતી મુજબ નવયુગ વિદ્યાલય હાઈસ્કૂલ વેડજ, શ્રીમતી H.S. સ્કૂલ, S&IC હાઈસ્કૂલ તેમજ નવયુગ વિદ્યાલય હાઈસ્કૂલ જંબુસર સહિતની શાળાઓમાં પુસ્તકોની અછત જોવા મળી રહી છે। વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરવાઈ ન જાય તે માટે શાળાઓમાં એલઈડી ટીવી પર શૈક્ષણિક વિડીયો અને પીડીએફ દર્શાવીને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। બીજી તરફ નવયુગ વિદ્યાલય હાઈસ્કૂલમાં શિક્ષકોની અછત હોવાની પણ ચર્ચા સામે આવી છે। એક તરફ પુસ્તકોનો અભાવ અને બીજી તરફ શિક્ષકોની ઘટને કારણે વાલીઓમાં ચિંતા વધી છે। વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક પુસ્તકો ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। હું હિતેન્દ્રસિંહ સોહનસિંહ ઠાકોર, આચાર્ય નવયુગ વિદ્યાલય જંબુસર। અત્રે દરેક શાળાઓની અંદર 8મી જૂનથી શૈક્ષણિક કાર્ય શરૂ થયેલું છે। આજે 22 તારીખ થઈ, ત્યાં સુધી શાળાના વિદ્યાર્થીઓને સરકારશ્રી તરફથી પુસ્તકો મળ્યા નથી, એટલે કે શૈક્ષણિક કાર્ય ખોળંબે ચડ્યું છે। સાથે ઘણી બધી શાળાઓ એવી છે, જેમાં અમારી શાળા પણ એવી છે કે જ્યાં 3 વર્ષથી ક્લાર્ક નથી, સેવક નથી, 3-4 શિક્ષકો નથી, એટલે બાળકોના ભાવિ સાથે ચેડા થઈ રહેલા છે। અને આ જે પ્રવેશોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે એની ફાઇલો બનાવવામાં પણ મારા શિક્ષકો અઠવાડિયાથી કામે લાગેલા છે। તો વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત છે, તો આવા સમયે આ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થઈ રહેલા છે, તો એના માટે જવાબદાર કોણ? મારું નામ કોકણ ભૂમિકા સુરેશભાઈ છે। હું નવયુગ વિદ્યાલયમાં ભણું છું, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં। ધોરણ 11માં અંગ્રેજી અને નામાના મૂળતત્વ વગેરે જેવા વિષયોના શિક્ષક નથી તથા પુસ્તકો પણ હજી અમને મળ્યા નથી। તો આ શાળાની પરિસ્થિતિ આવી છે, તો બાળકોનું ભણવાનું એ કાળજી લેવા સરકારને વિનંતી છે। તો સરકારને એવી વિનંતી કે ચોપડાનું અને જે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે તેના માટે તમામ વિષયોના જે શિક્ષકો નથી, તો શિક્ષકોની ભરતી કરવા માટે વિનંતી। 15 દિવસ જેવું થઈ ગયું છે। મારું નામ પરમારિયા છે। હું નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અને હું ધોરણ 9માં અભ્યાસ કરું છું। અમારી સ્કૂલને ખુલ્યા 15 દિવસ થઈ ગયા, ત્યાં સુધી અમને હજુ પાઠ્યપુસ્તકો મળ્યા નથી અને અમારા જે ઇંગ્લિશ અને એવા વગેરેના ટીચરો પણ હજુ છે નહીં। તો આ બધાના જવાબદાર કોણ? અમારું શિક્ષણ અહીંયા આગળ બગડી રહ્યું છે, તો સરકારને નમ્ર વિનંતી કે અમારી સ્કૂલમાં ટીચરોની ભરતી પણ કરાવે, અમને જલ્દી પાઠ્યપુસ્તકો પણ મળી જાય। મારું નામ પ્રિયંકા છે। હું નવયુગ વિદ્યાલય જંબુસરમાં અભ્યાસ કરું છું। અમારી શાળામાં 15 કે 20 દિવસથી અમારી શાળા શરૂ થઈ ગઈ છે, તોય છતાં અમારી શાળામાં પાઠ્યપુસ્તક આવ્યા નથી। તો હું સરકારશ્રીને વિનંતી કરું છું કે પાઠ્યપુસ્તક આપે અને અમારી શાળામાં શિક્ષકોની પણ અછત છે, ત્યાંથી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે તેઓ શિક્ષકશ્રીની ભરતી કરાવે। મારું નામ દિવ્યાંશીબેન કનકસિંહ છે। હું ધોરણ 9માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ છે નવયુગ વિદ્યાલય વેડજ। અમને 8 જૂનથી સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, પરંતુ 17 દિવસ થઈ ગયા છે, પરંતુ અમને પાઠ્યપુસ્તક મળ્યા નથી અને 2 શિક્ષકની ઘટ પણ છે। તો 2 શિક્ષક અને પાઠ્યપુસ્તકની વિનંતી। મારું નામ જાદવ વનરાજસિંહ અંબાલાલભાઈ છે। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ નવયુગ વિદ્યાલય વેડજ છે। 8 જૂનથી અમારી સ્કૂલ શરૂ થઈ ગયેલ છે, પરંતુ આજ દિન સુધી અમને પુસ્તકો મળી નથી। તો રાજ્ય સરકારને મારી વિનંતી છે કે અમને જલ્દીથી જલ્દી પાઠ્યપુસ્તકોની સહાય આપો। હું રાકેશ કે પ્રજાપતિ, S&IC નગરપાલિકા હાઈસ્કૂલમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવું છું। અત્રેની શાળામાં નવું સત્ર શરૂ થઈ ગયું છે અને ઉપરથી જાણ મુજબ પુસ્તકો આ મહિનાની છેલ્લા વીક સુધીમાં આવી જશે અને એ માટે ઉપરથી એક ડિજિટલ ફાઇલ પણ આપવામાં આવી છે વિદ્યાર્થીઓને, કે જેથી અમે અત્યારે સ્માર્ટ બોર્ડ છે એમાં એ ડિજિટલ ફાઇલ અપલોડ કરી અને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે। તથા અત્રેની શાળામાં જે ચોપડીઓની સુવિધા છે એ વૈકલ્પિક રીતે વિદ્યાર્થીઓને ફાળવવામાં આવેલ છે હાલ,
અને નવા પુસ્તકો આવશે ત્યારે એ રિપ્લેસ કરી અને અમે નવા પુસ્તકો વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવીશું.